કેમ છો સ્ટુડન્ટ? સીએપીએસ ઓફ ધ લર્નિંગ એપમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ એમલો ટીવાય બીકોમ સેમ 5. આજે આપણે સ્ટાર્ટ કરીશું નવું ચેપ્ટર, એમલોનું યુનિટ 3, એનું છેલ્લું ચેપ્ટર છે. યુનિટ 3નું ત્રીજું ચેપ્ટર, અભિકરણ એજન્સી અભિકરણ એવું કંઈ નામ છે એનું, એના કરારો. બરાબર, તો ચેપ્ટર પર આવતા પહેલાં આપણે થોડું બેકગ્રાઉન્ડ બેઝિક એનું સમજી લઈએ. એજન્સીના કરારો એટલે શું? કે જેમ કે આપણે જાણીએ છીએ કે કરારમાં હંમેશા બે પક્ષકારો હોય. બરાબર, એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે કરાર કરે, એમાં કોઈ ત્રીજી વ્યક્તિ આવે નહીં. બરાબર, પણ અમુક જગ્યાએ એવો હોય કે જે પર્સનલી આપણે બધે પહોંચી વળવું છે ને શક્ય હોતું નથી. જેમ કે હું બહુ મોટો બિઝનેસમેન છું, બરાબર, મુકેશ અંબાણી જેવો, તો બધી જગ્યાએ હું પર્સનલ જઈને કરાર કોન્ટ્રાક્ટ કરી શકું નહીં. તો એની માટે હું શું કરું છું? એની માટે હું માણસ રાખું છું, એજન્ટ. મારી વતી એ બીજા સાથે કરાર કરશે, મતલબ કે મારી વતીએ કોઈ ત્રાહિત વ્યક્તિ મતલબ કે ત્રીજા પક્ષકાર સાથે એ કરાર કરશે. બરાબર, મતલબ કે મેં એને સત્તા આપી છે કે તું ભાઈ મારી વતી, મારી કંપની વતી તું કરાર કર. તો હું છું એ કહેવાય પ્રિન્સિપલ, મેન માણસ, માલિક. બરાબર, મારી વતી જે વ્યક્તિ મેં રાખ્યો છે એને કહેવાય એજન્ટ. બરાબર, મારી વતીએ બીજા વ્યક્તિઓ સાથે કરાર કરશે. જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો મુકેશ અંબાણી બધે પર્સનલી ના જાય કોન્ટ્રાક્ટ કરવા માટે. બરાબર, એમને માણસો રાખ્યા હોય, એમને માણસોને એજન્ટ તરીકે રાખ્યા હોય અને એમને સત્તા આપી હોય કે ભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વતી તું કરાર કરજે. બરાબર, તો એને જે કરાર કહેવાય, તો માલિક અને એજન્ટ, પ્રિન્સિપાલ અને એજન્ટ વચ્ચે જે કરાર થાય ને એને એજન્સીના કરાર કહેવાય અથવા એને અભિકરણના કરાર કહેવાય. તો એની વિશે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરીશું. બરાબર, તો આવીએ આપણે ચેપ્ટર ઉપર. ચેપ્ટરનું નામ છે અભિકરણ અને એજન્સી. બરાબર, અભિકરણ અને એજન્સીના કરારો. તો એમાં આપણે જોઈશું આજે પહેલું એનું મિનિંગ જોઈશું આજે, અર્થ અને વ્યાખ્યા. સૌથી પહેલાં જોઈએ અર્થ અને વ્યાખ્યાની. તો એમાં કીધું છે કે ભારતના કરાર ધારાની કલમ 182માં, કઈ કલમ? કલમ 182માં એજન્ટ અને પ્રિન્સિપલની વ્યાખ્યા આપવામાં આવેલી છે. બરાબર, કલમ 182માં કીધું છે કે કોને એજન્ટ કહેવાય અને કોને પ્રિન્સિપલ કહેવાય. એજન્ટ એટલે એવી વ્યક્તિ જે બીજા માટે કોઈ કૃત્ય કરવા અથવા ત્રાહિત વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં બીજાનું પ્રતિનિધિત્વ રજૂ કરવા માટે નિમાય છે. વ્યાખ્યા છે, ગોખવી જ પડશે, એમાં આપણે જાતે બનાવી શકીએ નહીં. સિમ્પલ ભાષામાં આપણે જેમ અત્યારે સમજાવ્યું મેં તમને કે એજન્ટ એટલે એવી વ્યક્તિ જે બીજા માટે, પોતાના માટે તો કરાર કરતો નથી. બરાબર, એ બીજા માટે કરાર કરશે અથવા કોઈ કામ કરશે અથવા ત્રાહિત વ્યક્તિઓ સાથે મતલબ કે ત્રીજી વ્યક્તિ, થર્ડ પાર્ટી સાથેના વ્યવહારમાં બીજાનું શું કરે? પ્રતિનિધિત્વ કરે, રિપ્રેઝેન્ટ કરે. બરાબર, મુકેશ અંબાણી કોઈ માણસ રાખે પોતાના વતી કોન્ટ્રાક્ટ કરવા, તો એ વ્યક્તિ પોતાના માટે કરાર નથી કરતો પણ મુકેશ અંબાણી માટે કરશે. મતલબ કે એ વ્યક્તિ જ્યારે બીજી પાર્ટી સાથે કરાર કરશે તો કોનું પ્રતિનિધિત્વ કરશે? મુકેશ અંબાણીનું, રિલાયન્સનું. બરાબર, તો રજૂ કરવા માટે નિમાય છે, એને કહેવાય એજન્ટ. કલમ 182માં વ્યાખ્યા આપેલી છે. એની પછી જે વ્યક્તિ વતી આવું કૃત્ય થતું હોય ને અથવા જેનું પ્રતિનિધિત્વ આ રીતે રજૂ થતું હોય તો તેને છે ને પ્રિન્સિપાલ કહેવાય કે પછી એને પ્રધાન કરતા કહેવાય. જે વ્યક્તિ માટે પેલો કામ કરે છે, મેન બોસ, તો એને પ્રિન્સિપાલ કહેવાય. બરાબર, તો આવા વ્યવહારને એજન્સી કે અભિકરણ કહેવાય છે. આવા જે પ્રકારના વ્યવહાર થાય એને કહેવાય એજન્સી કે અભિકરણના વ્યવહારો. બરાબર, તો એજન્સી નીચેના બે સિદ્ધાંતો પર રચાયેલી છે. બે સિદ્ધાંતો રચાયેલી છે એજન્સી. વ્યક્તિ જે કાર્ય કરવા પોતે કાયદા મુજબ સમર્થ છે તે કાર્ય તે પોતે કરી શકે અથવા એજન્ટ દ્વારા પણ કરાવી શકે. જે કાર્ય કરવા માટે હું કેપેબલ છું, સમર્થ છું, બરાબર, એ કાર્ય કાં તો પર્સનલી જાતે કરી શકું અથવા કોઈ માણસ મતલબ કે કોઈ એજન્ટ રાખી શકું. અલબત્ત જે કાર્ય અંગત રીતે કરવાનું હોય ને ત્યાં એજન્ટ નિમી શકાય નહીં. બધા કરારમાં એજન્ટ ના નિમાય. જેમ કે લગ્નનો કરાર હોય તો મારે જાતે કરવા પડે, મારે લગ્ન હોય તો મારે પર્સનલી કરવા પડે. એની માટે માણસ રાખી શકું નહીં કે જા ભાઈ તું મારી માટે લગ્ન કરી લે. બરાબર, એવા કરાર થાય નહીં. મતલબ જે કાર્ય પર્સનલ રીતે કરવાનું હોય એમાં પર્સનલી જ થાય. જેમ કે ગાવાનો કોન્ટ્રાક્ટ, સિંગિંગ શોમાં કોઈ કંપનીના માલિક સાથે કોન્ટ્રાક્ટ કરું કે ભાઈ તમારે ત્યાં તમારા જે આલ્બમ છે, મ્યુઝિક આલ્બમ, એમાં હું ગાઈશ. બરાબર, તો એમાં હું એજન્ટ ના રાખી શકું કે ભાઈ મારી વતી મારું એજન્ટ ગાશે. તો અમુક કાર્ય જે પર્સનલ હોય એ પર્સનલી જ કરવા પડે. બરાબર, બીજું, એજન્ટે કરેલું કાર્ય પ્રિન્સિપાલે પોતે કરેલું કાર્ય ગણાશે. બરાબર, જેમ કે હું પ્રિન્સિપાલ, હું મેન માલિક છું ને હું મારા માટે કરાર કરવા માટે કોઈ માણસ રાખું છું, તો મારો જે માણસ રાખ્યો છે એજન્ટ, એ બીજા સાથે કોઈ કામ કરશે કે કરાર કરશે તો એનો મતલબ એવો થયો કે એ કામ મેં પોતે કર્યું ગણાશે, જવાબદારી બધી મારી રહેશે. બરાબર, એટલે કે એજન્ટના કાર્યો પ્રિન્સિપલના કાર્યો ગણાશે. જે કામ એજન્ટ કરશે તે એમાં એવું માનવામાં આવશે કે એ કામ કોને કર્યું છે? પ્રિન્સિપલે કર્યું છે. બરાબર, લેટિન ભાષામાં તે ક્વેર ફેસિટ પ્રી એલ્યુમ ફેસિટ પરસેના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. તેનો અર્થ એવો છે કે હી
હુ ડઝ થ્રુ અનધર ડઝ બાય હિમસેલ્ફ. બરાબર, મતલબ કે એ પોતે કામ નથી કરતો પણ એ બીજા માટે કામ કરે છે એનો. કારણ કે એજન્ટ પોતાના માટે કાર્ય નથી કરતો, તે તો ફક્ત ત્રાહિત પક્ષકાર મતલબ કે કોઈ થર્ડ પાર્ટી અને પ્રિન્સિપાલ વચ્ચે કડીરૂપ છે. બરાબર, જેમ કે બે કંપનીનો કોન્ટ્રાક્ટ થાય, બે કંપનીનો કરાર થાય. બરાબર, એક રિલાયન્સ છે, રિલાયન્સ અને આઈડિયા એરટેલ એની સાથે કરાર થાય. બરાબર, તો રિલાયન્સમાં જાતે મુકેશ અંબાણી કરાર કરવા ના આવે, એની મતે એક કોઈ માણસ એ નામનો માણસ એપોઇન્ટ કરે છે, એજન્ટ. તો આ એજન્ટ આઈડિયા કંપની સાથે કરાર કરશે. કોના વતી? રિલાયન્સ વતી. મતલબ કે આ કોણ છે? આ એજન્ટ છે. કોના વતી કામ કરે છે? રિલાયન્સ. એટલે રિલાયન્સ કોણ બની ગયું? તો કે ભાઈ પ્રિન્સિપાલ કહેવાય, પ્રધાન. આ પ્રિન્સિપાલ છે રિલાયન્સ ને આ માણસ છે તે એજન્ટ છે. બરાબર, તો આ એજન્ટ રિલાયન્સ કંપની વતી આઈડિયા સાથે કરાર કરશે. મતલબ કે આ કડી છે, આ એ શું છે? કડી છે. કોને જોડે છે? રિલાયન્સ અને આઈડિયાને. બરાબર, તો આ રીતે એજન્સીના કરાર બને છે. આ ઉપરાંત કરાર ધારામાં એજન્ટની નિમણૂક અંગેની જોગવાઈઓ આપેલી છે. એજન્ટની જે એપોઇન્ટમેન્ટ થાય, નિમણૂક થાય એની જોગવાઈઓ આપેલી છે. કલમ 183માં કીધું છે કે એજન્ટ કોણ નિમી શકે. શું બધી વ્યક્તિ એજન્ટ રાખી શકે કે ના રાખી શકે એની વાત કરીએ આપણે. તો જે વ્યક્તિ પુખ્ત વયની છે અને સ્વસ્થ મનની છે એવી કોઈ પણ વ્યક્તિ એજન્ટ નિમી શકે. યાદ રાખજો, જે વ્યક્તિ પુખ્ત વયની છે મતલબ 18 વર્ષથી જેની ઉંમર વધારે છે અને જે સ્વસ્થ મનની છે મતલબ કે નોર્મલ માઇન્ડ છે એનું, બરાબર, પાગલ ગાંડો એવું નથી, સ્વસ્થ મનની છે, એ બધી વ્યક્તિ પોતાના માટે એજન્ટ રાખી શકે. બરાબર, પુખ્ત વયની ના હોય તો એજન્ટ ના રાખી શકે. નાનું છોકરું હોય કોઈ 12 વર્ષ 13 વર્ષનું તો એ પોતાના માટે કરાર કરવા માટે એજન્ટ રાખી શકે નહીં એમાં. આમ પ્રિન્સિપાલ પહેલાં તો પુખ્ત વયનો હોવો જોઈએ. જે માણસ પોતાના વતી એજન્ટ રાખે છે પહેલાં તો 18 વર્ષની ઉપરનો હોવો જોઈએ. તેમજ તે સ્થિર મનનો બી હોવો જોઈએ, ગાંડો ના હોવો જોઈએ. ગાંડો માણસ પોતાના માટે માણસ રાખી શકે નહીં કે ચાલ ભાઈ તું મારી માટે કરાર કર. બરાબર, સગીર વ્યક્તિ પોતાના વતી એજન્ટ ન નિમી શકે. સગીર એટલે નાનું, 18 વર્ષથી જે નીચે હોય તે પોતાના વતી એજન્ટ નિમી શકે નહીં. પાગલ વ્યક્તિ પણ એજન્ટ નિમી શકે નહીં. તો બીજા શબ્દોમાં કહીએ તો જે વ્યક્તિ કરાર કરવા સમર્થ નથી તે એજન્ટ નિમી શકે નહીં. બરાબર, બીજું છે હવે પહેલાં હતું કે એજન્ટ કોણ નિમી શકે, બીજું છે એજન્ટ કોણ બની શકે. બરાબર, કોણ એજન્ટ બની શકે? તો કે પ્રિન્સિપાલ અને ત્રાહિત પક્ષ વચ્ચે કોઈ પણ વ્યક્તિ એજન્ટ બની શકે. એમાં જોગવાઈ કલમ 184માં એની જોગવાઈ કરેલી છે. એટલે કે જે વ્યક્તિ પુખ્ત વયની ન હોય કે સ્વસ્થ મનની ન હોય ને તેને પણ એજન્ટ તરીકે નિમી શકાય. કાયદામાં એવું કીધું છે કે જે વ્યક્તિ નાની છે, 18 વર્ષથી ઉંમર જેની નાની છે અને પુખ્ત વયની પણ નથી, બરાબર, એટલે કે પુખ્ત વયની નથી અને સ્વસ્થ મનની પણ નથી, મતલબ કે પાગલ છે, તો એવા વ્યક્તિને પણ આપણે એજન્ટ બનાવી શકીએ. બરાબર, થોડું વિચિત્ર લાગશે જાણવામાં પણ સાચું છે. એવા વ્યક્તિને જે ગાંડી છે, જે નાની છે, 18 વર્ષથી નથી, એને પણ આપણે એજન્ટ બનાવી શકીએ. આમ જે વ્યક્તિ કરાર કરવાને સમર્થ નથી ને તે પણ એજન્ટ થઈ શકે. જ્યારે આપણે મેઇન માલિક હોઈએ તો આપણે જાતે પુખ્ત હોવા જોઈએ, બરાબર, આપણે જાતે સ્વસ્થ મનના હોવા જોઈએ તો આપણે એજન્ટ રાખી શકીએ. પણ જ્યારે એજન્ટની પોતાની વાત આવે છે તો એજન્ટ પાગલ હોય, ગાંડો હોય, નાનો છોકરો હોય તો પણ ચાલે. બરાબર, માલિક કમ્પ્લીટ હોવો જોઈએ, એજન્ટ ગમે તે હોય તો ચાલે. અંદર એવું ખાલી કીધું છે, આપણે સિમ્પલ દેશી ભાષામાં કહીએ તો. બરાબર, એનું કારણ એ છે કે એજન્ટનું કૃત્ય એ પ્રિન્સિપાલનું કૃત્ય ગણાય છે. મતલબ એજન્ટ જે બી કામ કરશે એની જવાબદારી કોની છે? પોતાની નથી, પ્રિન્સિપાલની છે. બરાબર, એટલે પ્રિન્સિપાલ પહેલાં તો જાતે જેવો માણસ નહીં રાખે, ગાંડો છે, નાનો છોકરો છે એવો માણસ તો પહેલાં તો જાતે, ભલે કાયદામાં કીધું છે પણ પ્રિન્સિપાલ કોઈ હશે જાતે જે માણસ રાખશે નહીં, કેમ કે એ જાણે છે કે એજન્ટ જે બી કામ કરશે ખોટું તે ભવિષ્યમાં મારા માથા પર આવશે. બરાબર, એટલે જાતે જ સારી વ્યક્તિની નિમણૂક કરશે એમાં. એટલે કે જો પ્રિન્સિપાલ કરાર કરવા સમર્થ હોય, જે મેઇન પ્રિન્સિપાલ છે ને મિત્રો, જે પ્રિન્સિપાલ કરાર કરવા જે સમર્થ હશે તો એજન્ટ કરાર કરવા સમર્થ ન હોય તો પણ ચાલે. આપણે કીધું છે કે પ્રિન્સિપાલ ખાલી કમ્પ્લીટ હોવો જોઈએ, એજન્ટ ગાંડો હોય, નાદાર હોય, પુખ્ત વયનો ના હોય તો ચાલે, કેમ કે એજન્ટ જે બી કામ કરશે એની જવાબદારી પ્રિન્સિપલ પર આવશે. બરાબર છે, પરંતુ આવા સંજોગોમાં એજન્ટ અંગત રીતે જવાબદાર નથી. એજન્ટ કોઈ પણ કામ કરે, આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે, એજન્ટ કોઈ પણ કામ કરે એની જવાબદારી પ્રિન્સિપલની રહેશે. તેના દરેક કૃત્ય માટે કોણ જવાબદાર છે? તો કે ભાઈ પ્રિન્સિપલ. બરાબર, કલમ 184માં વધુમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે વ્યક્તિ પુખ્ત વયની નથી, સ્વસ્થ મનની નથી, તે પ્રિન્સિપાલને જવાબદાર હોય એ રીતે એજન્ટ બની શકે નહીં. બરાબર, આપણે ઓલરેડી જોઈ ગયા છે, જે વ્યક્તિ પુખ્ત વયની નથી કે સ્વસ્થ મનની નથી ને એ વ્યક્તિ એજન્ટ બની શકે છે, એમાં કોઈ વાંધો નથી. હા, પણ તે પ્રિન્સિપાલને જવાબદાર હોય એ રીતે એજન્ટ બની શકે નહીં. બરાબર, મતલબ કે જે બી કામ કરશે એ પોતાની જવાબદારી ગણાશે તો પછી પ્રિન્સિપલની એની કોઈ જવાબદારી હશે, મતલબ કે એ વ્યક્તિ પ્રિન્સિપલને જવાબદાર નહીં હોય. બરાબર, એ રીતે એજન્ટ બની શકે નહીં. એની પછી છે અવેજ જરૂરી નથી.
કલમ 185 જોગવાઈ કરેલી છે કે એજન્સી ઉત્પન્ન કરવા માટે અવેજ જરૂરી નથી, કેમ કે આપણે જોયું કોઈ પણ કરાર હોય ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં કોઈ બી કરાર કરો તેમાં અવેજ હોવો જરૂરી છે, બરાબર. પણ એજન્સીના કરારમાં અવેજ જરૂરી નથી. બીજા શબ્દોમાં કહીએ તો પ્રિન્સિપલ પોતે પોતાનું પ્રતિનિધિત્વ એજન્ટને કરવા દે છે, તે પ્રિન્સિપલની પૂરતી હાનિ છે, તે એજન્સીના કરારનો અવેજ કહેવાય છે. આમાં જો અવેજની વાત કરીએ તો અવેજ એટલે શું કે કરારમાં જે બી લાભ મળે એકબીજાને તેને અવેજ કહેવાય, બરાબર. તો આ કરારમાં અવેજ કોને કહેવાશે? તો પ્રિન્સિપલ પોતે પોતાનું કામ બીજાને કરવા આપે છે, મતલબ એક પ્રકારનું રિસ્ક જ કહેવાય. હું કોઈ માણસને મારી વતી કામ કરવા રાખું, બરાબર, તે એક પ્રકારનું જોખમ કહેવાય, કેમ કે કાલોઠીને જે બી કંઈ લોચા માર દે તો જવાબદારી તો મારી કહેવાય. તો આ જેની માટે શું મળશે? આ એનું અવેજ છે, બરાબર. પોતાનું કામ બીજાને કરવાની જે સત્તા આપે છે એ જ એનું શું છે? આ અવેજ છે, બરાબર. તો આ જે પહેલો સવાલ હતો આપણો કે ફર્સ્ટ ક્વેશ્ચન હતો જે આપણો આ કે એજન્સીના કરારનો કે અર્થ અને વ્યાખ્યા, બરાબર. પ્રિન્સિપલની વ્યાખ્યા જોઈ, એજન્ટની વ્યાખ્યા જોઈ, પ્રિન્સિપલ કોને કહેવાય, એજન્ટ કોને કહેવાય, પ્રિન્સિપલ કેવો હોવો જોઈએ, એજન્ટ કેવો હોવો જોઈએ, તો એની ચર્ચા કરી. તો આશા રાખું કે તમને આ વિડીયોમાં સારી રીતે ખબર પડી હશે. મળીશું આપણે બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.